नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। असर बफारा बाद वीजळीना कड़ाका भड़ाका साथे तोफानी वरसाद वरसता भयनो माहोल जोवा मळ्यो हतो। राजकोट शहर में असर बफारा बाद संध्याराणे 1 ज कलाकमां 10 सेकंडे वीजळीना कड़ाका भड़ाका साथे त्यारे 3.25 इंच तोफानी वरसाद साथे चारे बाजू पाणी पाणी करी दीधुं हतुं। राजकोटमां वरसता साथे वरसाद आफत वरसी होय तेम वीजળી પડવાથી युवक અને 14 ઘેટા બકરાના મોત નિપજવાની ઘટના સામે આવી હતી। ત્યારે આકાશમાં વારંવાર થતી વીજળીના પ્રચંડ અવાજથી નાના બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। રાજકોટમાં ગઈકાલે સાંજે 5:30 કલાકે 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તેના 1 જ કલાકમાં એટલે કે સાંજે 6:30 થી 7:30 દરમિયાન અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો। 1 જ કલાકમાં 10 સેકન્ડે વીજળીના કડાકા ભડાકા સાથે 3.25 ઇંચ તોફાની વરસાદ ચારે બાજુ પાણી પાણી કરી દીધું હતું। જો કે વધુ જણાવી દી કે આકાશમાં વારંવાર થતી વીજળીના પ્રચંડ અવાજથી નાના બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જે કડાકા ભડાકા વચ્ચે। ત્યારે મિત્રો રાજકોટમાં જુદા જુદા સ્થળે વીજળી કાપકી હતી, જેમાં રહ્યા હતા ત્યારે મફતિયાપરા વિસ્તારમાં રહેતા દલુભાઈ બિજલભાઈ બારિયા નામના 43 વર્ષીય યુવાન સાંજે ત્યારે 6 વાગ્યાની આસપાસ ઘરની નજીક હતા અને ત્યારે વીજળી પડતા તેમને ઈજા પહોંચી હતી। યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે મિત્રો વધુ જણાવી દી કે જેની સારવાર ત્યારે કારગરતા નીવડે તે પૂર્વ તેનું મોત નિપજ્યું હતું। પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને આ અંગે યુનિવર્સિટી પોલીસ પંથકના હિતેશભાઈ જે જોગડિયાએ ત્યારે અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આ ઉપરાંત અન્ય બનાવો વિરાજા વાજડીના વીજળી પડવાથી કાનાભાઈ લાંબરિયા 14 ઘેટા બકરાના મોત થયા હતા। જ્યારે જામનગર રોડ પર ત્યારે ઘેટાસવર વિસ્તારમાં જેટકોલ પાસે ત્યારે રાત્રે વીજળી પડી હતી। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।